ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 10:30 અને આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈને મારે થોડું કામ છે ઘરમાં, એ કામ કરી અને આજે આપણે ફોલવાની છે સિંગ. તો થોડીક સિંગ છે એ ફોલી નાખીએ એટલે ગટ્ટુ માટે આપણે બનાવી લઈએ સિંગ પાક. કેમ કે આવે છે આપણે ઉત્તરાયણ, તો બહારથી લાવવું કરતાં આપણે ઘરનું બનાવીને ખાઈ વધારે સારું કહેવાય. કેમ કે એને જ ખવડાવવાનું છે, તો એ ઘરનો ગોળ હોય તો સારું પડે. બહાર ગોળ કેવો યુઝ કરતા હોય કેવો નહીં. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ અને આપણું કામ છે એ ફિનિશ કરીએ. તો નાસ્તો કરવા બેસી ગયો, ચા, ભાખરી, કઢી અને ચિપ્સ. જો ભાખરી ગરમ ગરમ છે, બે કરી અને ખા ભાખરી. કસરો થઈ ગયો. હું ખાતો તો તું જોયું અત્યારમાં ગ્રેપ્સ ખાઈ છે. હું જોતું છે વસ્તુ દઉં. હું વસ્તુ દઉં? હાલ વસ્તુ કોપી કરો પેલા તો. આ કોણ છે? નાના છે? કોના નાના છે? માલા છે. તો આ કોના મમ્મી છે? આ મારા મમ્મી છે. કોના મમ્મી છે? હા લે લે વસ્તુ દઉં. હાલો વસ્તુ દઉં. આલામાં બે છે ને એને વસ્તુ દઉં. હાલો જે છોકરો આલામાં બેહે ને એને વસ્તુ દઉં. અરે વાહ, ગતું બે ગયું. હાલો વસ્તુ લઈ જાવ. જમી લીધું છે ને ફ્રી પણ થઈ ગયા છે. હવે મારે સિંગ ફોલવાની છે, પણ હમણાં ફોલી નાખું. એક વિડીયો એડિટિંગમાં હતી તો માંડ એડિટિંગ થયું, કેમ કે મારો શરદી થઈ ગઈ ને તો વોઇસ નહોતો નીકળતો. આપણે વોઇસ નાખવાનો હતો ને ગટુને પટાઈને નાખી દીધું છે ઘોડિયામાં. મેં કીધું વસ્તુ આપું ચોકલેટની બદલે ઝીણી પેલી ખાટી મીઠી આવે ને એને આપી દીધી છે. તો એ ઘોડિયા બે ગઈ છે. હમણાં પપ્પા એને હાલું નાખશે તો સૂઈ જાય. મારે જમવાનું બાકી છે, પણ આપણે લેટ જમશું. તો ચલો આપણે આપણું કામ કરીએ. 2:30 વાગી ગયા છે, ગટુ સૂઈ ગયું છે, તો મારે જમવાનું બાકી છે. તો આપણો રગડો પડ્યો તો જો હું એને કરું છું ગરમ. આપણે અત્યારે બનાવશું રગડા ભેળ અને ભેળ બનાવીને ખાઈ લઈશું. તો આપણી રગડા ભેળ તૈયાર છે, મસ્ત મજાની. યમ ને થમ્સઅપ બી પડી હતી. તો ચલો આપણું ખાવાનું તો આજનું થઈ ગયું એકદમ મસ્ત મજાનું, ટેસ્ટી. જો ખાઈને આપણે સૂઈ જવાનું છે હવે. તો 3:30 થઈ ગયા ને અમારા બેન છે ને જાગી ગયા. અડધી પોણી કલાક માણસ ઉતારજો અહીં આવીને બે ગયું પવન ચક્કીને લઈને. હું કરશો કાનો? કાઢું છે. ઈ ઘર નથી બનાવું, ગંધારું છે. તો બીજું શું બનાવવું છે? ગણપતિ બાપા. હાલો ગણપતિ બાપા બનાવી હો. થેન્ક યુ. શું બનાવ્યું ગટુ? લ્યો હું કર્યું તે આમાં મૂક ને આમાં મૂક. હા તો 6 વાગ્યા છે ને મેં કચરું કાઢી નાખ્યું, કપડાં ફોલ્ડ કરીને મૂકી દીધા. બાકી નાનું મોટું કામ બધું પતાવી દીધું ને ગટ્ટુ ગયું છે નીચે રમવા. પપ્પા અને મમ્મી બે લઈને ગયા છે માર્કેટમાં. બી આટો મારી આવશે, શાકભાજી લઈ આવશે ને એને રમાડતા આવશે. તો કંઈ નહીં, ચલો હવે તો આપણે કંઈ કામ છે ને તો ઘડીક આપણે ફોનમાં છે ને મૂવી જોઈએ કંઈક સારું આવ્યું. શું શાક બનાવી તું? શેનું? બટેટાનું? કોને ભાવે બટેટા? ઈ કે આને મમ્મી. તને નથી ભાવતા? તને ભાવે છે? હારું હો, ફોલો લશે. તો ચલો હવે આપણે મેથી ફોલી નાખીએ, કેમ કે આજે આપણે બનાવવાના છે થેપલા. તો જો મસ્ત મજાની ફ્રેશ મેથી છે, એકદમ ગ્રીન. કેમ કે શિયાળામાં મેથી બહુ સારી આવે, મેથી ધાણા. તો ચલો આપણે છે ને ફોલી અને લોટ પણ બાંધી નાખી થેપલાનો. કેમ પગ હતાઈ જો? હે કોણ બદકું ભરી જાય? મજા મામા આવે પછી કેજે હો. મજા મામા આવે ત્યારે કેવાનું તારે. તું નહીં, તમે બદકું ભરી જાય. તમે બોલો. તમે તું નહીં, તમે. હું ગુડ ગર્લ. પાપાનો દીકો છે. હા, તું પાપાનો દીકો છો ને? પાપા. હા દીકરા. હા.
ગતું મને સમજો પાપા નગી કર લો ખાવાનું બનાવવાનું છે હગી નહીં કરતી તું હાલો હગી કોણ કર દે લ્યો લ્યો દી હેંગી આમ જો પાપા ને હગી કર લો કોણ કરી લે પેલા હગી લ્યો હાજરી હેંગી લ્યો શું કરું મસ્ત મજાનો લોટ કૂણો થઈ ગયો છે ને હવે આપણે બનાવીએ થેપલા તો જો આપણા થેપલા બધા મસ્ત મજાના વણાઈ ગયા છે તો હવે આપણે તળી નાખીએ કેમ કે એક હારે ધોળવા પડે કેમ કે તળવામાં છે ને ફટાફટ તળાઈ જાય એટલે એક વાર લાગે બે જણા હોય ને ફટાફટ થાય કઈ નહીં ચલો હવે આપણે ખાલી તળવાના છે ને લસણની ચટણી બનાવવાની છે પછી બેસી જાય જમવા 8:30 થઈ ગયા ને અમે બેસી ગયા જમવા થેપલા દહીં લસણની ચટણી ના મિક્સ કરે છે દહીં લસણની ચટણી હું ઢોળું આ બેને જો ઢોળું અહીંયા ઊભી લીધી ખાવામાં જાનું મનો આખું આસન બગાડ્યું ભલે ઢોળું હવે નો લેવાય ગંદુ ખાવા માંડો હાલો ગાને સાલા ના ઓય બાબા હાલ પાછો લે હવે લે જો એન પાપાને મારે ને એને મજા નો આવે જોઈ કોણ મારે છે ઝુકેગા નહીં કેતો ઝુકેગા નહીં સાલા કહી દે કે તું એને મારી દે જા મજા મામા કેમ મારે છે પાપાને ઊભી થા ઊભી થા નહીં સાલા કહી દે અરે ઈ પાસે માર્યો કેવી રીતે આમ કહી કે ઝુકેગા નહીં પાછી હું કે પુષ્પા પુષ્પા દે તો બેટા એક કઈ પુષ્પા દે તો લે લે. અરે કોપી કરી દે જો જોઈ કોપી કરી દે હો મારી. ઝુકેગા નહીં સાલા કહી દે જો કે તું જા નાખે ઝુકેગા નહીં સાલા કહી દે અરે વાહ વસ્તુ હવે સાત કરી દો હાથ ભારે છે ન કરે એવો. એને તો અમે ફ્રી થઈને નીકળી ગયા છે મોમાઈ જવા માટે હું હરીને સંજયભાઈ લ્યો લે પણ ઇન્ટ્રો આપતો તો બાકી બધા આવ્યા છે પણ એ પોતપોતાની ગાડી લઈને વયા ગયા છે તો ચલો આપણે ત્યાં જઈને મળીએ તમને તો સંજયભાઈ આપણે ઉત્તરાયણમાં ક્યાં જવાનું છે આપણે દાબે તો કાલ આપણે જઈ ફિરકી લઈ આવી પછી પતંગ લઈ આવી લાડબત્તી હા એક ફિરકી મારી પાસે પડી છે 8 10 15 પતંગ પડ્યા છે હા અને હજી એક ફિરકી ને પતંગ ને એવું લઈ આવી હાલો કાલ જઈ તો પછી વેડિયા બનાવવાના છે કે ધાબે કોઈ દાબે બનાવવાના ને પતંગ સગાવશું વિડિયો બનાવશું કેમ નો બને હા એ છે પણ આપણે હું એમ કહું આ રવિવારે હરી તર રજા બજાર રાખી દે ને કે આપણે કંઈક પતંગ નું આપણે થોડુંક શૂટ કરી નાખીએ અરે એમ નથી કેતો કઈક આપણે સોશિયલ મીડિયા નાખવા તો જ હોય ને હાલો પ્રી વેડિંગ નો હોય એની જેમ આપણે પ્રી પતંગ શૂટ કરશું આપણે ક્યાં જવાનું એટલે હું પતંગ સગાવી તો ગટુન કોણ રાખશે ના રે ના એને એક દી પોરો હોય હો તમારે રજા હોય તો ઈ નહીં રાખે તમારે જ રાખવાનું હે બાવ બાર પતંગની દોરી આવે હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ આ ફોર- જોઈએ ને ભાઈ ને શોખ નથી એટલે આ ક્રિશન શોખ ટાળે એવું કેમ લાગે છે એટલે તમારે મારી ફિરકી પકડવાની છે, બરાબર સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય લે એટલે એવું નહીં ક્રિશન સિસ્ટમ હોય ઘરવાળો પતંગ સગાવે ને એની ઘરવાળી ફિરકી પકડે સગાવી જ ન હોય પતંગ ઊંચા મારો કરો તો પ્રોગ્રામ જ ફિરકી કેન્સલ પકડે મારે ને. રજા જ નથી મારા કામે વઈ જવાનું છે હવે તમારે જે કરવું એ કરજો બરાબર બધાય રજા હોય હો બે હું દિવસ થાય હું કામ હતું હોય થાય अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता આપણે કામે જવાનું થાય જ્યારે હોય ત્યારે પોતાને શોખ ને એટલે અમારે શોખ ઓલા કરી નાખવાના હારો ભાઈ કામે નથી જવું ના કાંઈ વાંધો પૈસા નહીં. કોણ આપશે કામે નહીં જવું તો હા હું આપી દે પેલી વાત તો સાંભળ બોલો ને ફિરકી ન પકડતો કાંઈ નહીં મારી ફિરકી પકડજે પણ મારે થાવે જ ને થોડું હું કાળો પડી જાઉં લે તો આપણે તને મોઢે બાંધી દેવું હેલ્મેટ પહેરાવી દે. હેલ્મેટ તો મને તમારો ગરમી કલર થાય ઝોન
છો મને કેમ એમ ન થાતું હું કાળી તું પડી એ જાય કહતું રહેવા દે ધંધા એટલા ખર્ચા વધી જાય ઈ તમારે ઉપાધિ છે તો ફેશન મારે શું કરવાનું? તમારે તો હાલ છે અંદર તમારે વેસ્ટ ઇન્ડિઝ મોકલી દેવું છે તમારે આવવાનું છે કે તમારે ન થવાનું ત્યાં કોઈ બીજી છોકરી હોય છે ધાબે કોઈ? લઈ જા લે ન થાવ તમારે રહેવા દો તું છે ને ઘેરે રહી જતા તમારા અગાશી ઉપર રહેજો અમારા અગાશી ઉપર રજા બરાબર ઉત્તરાયણના દિવસે કોઈ કોઈને મળવું નહીં હા બસ જો મને સૂટ મળી ગઈ કોઈને મને ના રે તો હરી તું મારી યારે વહી આવશે તને ના પાડી ને. કોઈ કોઈને મળવું નહીં ઈ મારા ઘરે અમે ઘરે હોય ને મારે મનોધારે બહાર જવું પડે કે એની સંશોધન કરવા ના ના એકે સંશોધન કરવા ન જાવ મારે હરીને એક જગ્યાએ લઈ જવો છે કે એને બતાવવું છે. મારો ભાઈબંધ કોઈ દી માર નો ખાય ક્યાંય હવે તારો ભાઈબંધ માર નો ખાય તને માર ખવડાવશે. હું એના હાટું તારે જાન દેવા તૈયાર છું વાહ હરી વાહ, तू बहुत सही दोस्त है मेरे भाई મારો ભાઈ વાહ હરી વાહ, દોસ્તી આવી જ રાખવાની આપણે ઠેઠો ઠેઠ સુધી. તને પેટમાં દુખે છે. હવે રખડશું હા ફોર વ્હીલ લઈને કાળા પડવાના આપણે થાતું નથી. અને અમે ની ચાવી નહીં મળે બરાબર તમારા દોસ્તાને તારી ફેરવા હાટું ફોનની ચાવી જોવે છે કોને? ડીઝલ કઈ નથી કોની કઈ ફોનની પકડવાનું ચાવી? છે ને તમારી સાહેબ અરે મારી ના દેતા જ નથી. આ તો મારી ચાવી એની પાસે જમા કરી લીધી આને તો. જમા કરી લીધી છે ગાડી એટલે હું આપણે તમારા આપણી આ ગાડી પાછાના ભાઈબંધને 3000 નું ડીઝલ એ 500 નો હરી, મારી કિંમત કેટલી છે? કરોડોનો માણસ છે કરોડોનો જાવ ને હવે કોઈ 500 નો દે ખોટા હવે જાની ઈ તો તારી હારે રહો છો ને એટલે આમે હારે રહેતા હોય ને એ વેલ્યુ ન કરે, બાકી બહાર હે ને પગે પડી જાય. ને ખોટા સિક્કા લાઈન લાગે જેવા. લાઈન લાઈન લાગે લાઈન. અમે ભાઈ વારે જતા હોય ને ક્યારે આવે ને ક્યારે ખાહડું મારું એમ. અમે બે ભાઈ વારે જતા હોય એટલે પૂણા ગામમાં છે ને પથારો પડી જાય આવો ભાઈ, આવો, આવો ભાઈ, આવો. આવો ભાઈ આવો 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 એમને છે અને ને ગુરુ મારવાના- પૂનમ માં જ મારે હરીને હાસવવો પડે. ગુરુ પૂનમ હોય ને ત્યારે પગ ક્યાંય ને બધે. પગ હા, પકડી તમે પકડી એવા ગયેલો. મોટા ગુરુ છો ને તો વાત જાય પડ્યો તો ગુરુ પૂનમને થી. એટલા પગે લાગવા વાળા વધી ગયા હતા. ક્યાં પકડી પડ્યો ખાઈ લીધો. આમ પગે લાગવામાં એટલી બધી ભીડ થઈ ગઈ ને તો પડ્યો હું એવું અરે, થયું ધનમાં. એટલે હરી હું તમને લાગે ફેર ચડતા હશે. એટલે હું છે ખબર હરી? હરી હું છે લવ ગુરુ છે હો. એને એકે ગુરુ નથી બનાવવાના તમે બનો લવ ગુરુ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर બરાબર અમારે ઘર છે ઘઉં ગુરુ છે ની બરોબર છે અને લવ ગુરુ બાકી ક્રિશા તું એની જિંદગીમાં ન હોત ને તો અત્યારે કઈ પહોંચ ઉપર હોત નહીં, મને ખબર હોય. જિંદગીમાં શું ને એટલે જ અહીંયા શાંતિથી ને સારી રીતે જીવેશ નકર તમારે જેમ રખડતા હોત એટલી વાર લાગે હવે જાને. મનોજ, એટલી વાર લાગે મારા પતંગ ગાયબ કરતા થઈ ગઈ ને પતંગ ગાયબ એમ છે આ ટેલેન્ટ પતંગ છે ગાયબ નહીં થાય પતંગ તો આવશે જ પતંગ માર્કેટમાં તો છકશે જ. એ સખાવો કોણ ના પડે બઢાવ બઢાવ ભાઈચારા બઢાવ. બહુ હોશિયારી કરશો ને પતંગ તમને સગાઈ દેવું अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. મારે થકવાનું છે ન કરી દે પણ ના થાવે નહીં હું રોડે શકી તો ઓલું હું કેવાય વાહડો લઈને આવી આ તો એ હરી એક કામ કરવું. પકડીને એમ તમને એ હરી આપણે એક કામ કરો, બાવળિયાનો ઓલો ઠૂઠું લઈને આપણે બે પતંગ લૂંટવા વ્યા દઈશું. ઈ બિઝનેસ સારો કર્યા જેવો છે અમે મેન લેતો આને. આપણે લેતો કામ આને કરી દેતો બે. મનોજ આપણે કામ કરી હા. એક વાહડો લઈ હા પછી ઓલો આવે ને હું કે કાંટા વાળી હા, હા, એ. આગળ ને પતંગ પકડશું ભાઈ વેચશું જો હું બધી જગ્યાએ જાય ને તારે પતંગ ભેગા કરવાના, કિન્ના બાંધેલા પતંગ વેચશું આપણે. ખબર આ બે જ્યાં પતંગ સગાવતા નાજ વાહડો સીધો ભરીને ઉતારી ઘરનાને જ લૂંટી લેવા. એટલે કાંઈ અમે કાંઈ અલીબાગથી ન થયો હો. અમે એવા છીએ ને પણ પણ તું પતંગ સગાવશે ને તને બહાર નીકળશો તો ઓલું ખણિયું લઈને જાઓ ને બધી પતંગ પકડ હું કહેવાય ને ખણિયું, એટલે ઈ પતંગ સગાવ એને બાવળિયાને ઠૂઠું કહેવાય. મનોજ ઈ દેશી અને ભાષામાં ફિરકી કહેવાય પકડાવીને મને રાખશું ખબર ને. છે એ મનોજ હા આ બે કે તમે ઘરની બહાર તો નીકળો હવે પતંગ સગાવશે કે મારું ધ્યાન રાખશે ये बड़ी अच्छी बात कही आप તને તમારે ફિરકી ઉપર જ પકડાવીને રહેવાનું. રાખશું ને. પણ ફિરકિંગ નો ક્યારે કટકો કરીને વિયો જાય ખબર છે કોને પકડે વિયો જાય એક વાર ખબર કર્યું તું ક્રિશા પતંગ સગાવતી ને તે કટકો કરીને ઉયા ગયો તો ઈ કે જ્યુ ઈ કે ઈ ક્યાં આપણે રાજમાં રહેતા ને ત્યારે. એ તો શું કરે પણ મારે પતંગ ચગાવવાનો શોખ ને એને નહીં તો મારી પતંગ છે ને એને તોડી નાખી દાંતેથી આમ દોરો કાપીને જાવા ઢીલ દીધી આપી મેં. અને બે- મેં બે- ઢીલ બે- આપી બે- મેં બે- તો કટકો હતો વહી ગઈ પતંગ નહીં રે હાલે હેઠે સીધા ત્રણે ઉતરી ગયા. ઉતરતી જ નહોતી, ક્યારની એનો પતંગ શકતો હતો. મને તો બહુ ये શોખ છે ये પહેલેથી उतरायण पे तो पतंग ही चगेगा. તમે હોશિયારી કરશો ને તો તમને તમે શકશો પછી હારવાર મારે હરીને હારે હરી એમ કે પતંગ સગાવું તો હું સગાવી, એમ કે મારે લૂંટવા જાવ તો લૂંટે, એમ કે મારે રખડવા જાવ તો રખડવા જાય, એ કેમ કરવાનું છે. મારી છોકરી
બુટિયાને ઘેરે હા વાંધો નહીં ઉપર જો બે કાંઈ કામ નથી તો વિયાળ આવી ગયો. હા એ બાને આપણે કઈક ઈ તમારે જોવાનું છે, અમે ક્યાંથી અરે ક્યાં ના જઈએ. વિડિયો કોલ ચાલુ રાખવો પડશે તમારે તો જ તમને બુટિયાન ઘર જવા મળશે બાકી નહીં મળે ये भगवान क्या जुल्म है નહીં મળે. આપણે કઈ વાંધો ને વિડીયો કોલ ચાલુ પતંગે ચાલુ બધું હારો ચાલુ રાખજો જોઈ કોનો હાલે વધારે. હા વિડિયો કોલ ચાલુ રાખીને બુટિયાન ઘરે તમારે આમ જો લગનની મારો કેસેટ ભાઈ જોવાની. એકાદો છે ને કેમેરા પર પાસપોર્ટ નો ફોટો ચિપકાઈ દેવાનો છે આપણે. ના રે ના લગનની કેસેટ જોવાની ને લાઈવ દેખાડજો મને હું થાય હું જોતી જઈશ શું કરવાનું છે એ કરો ને પતંગ પણ તું પતંગ સગાઈ ને તારે શું વહીવટ છે અમે શું કરીએ એ વાંધો ઈ છે જાવ ને બે શીખાવશે બે પતંગમાં. હા કોણે કીધું આપણે જોઈએ પતંગ કોણ સગાઈ નાખે તાણે એક એક વારા પડતી પતંગ આપણે જઈએ તમે એમ કહેતા હોય વટ કરતા હોય પતંગ કોણ પેલા ગાયકા શીખવાડે ઉડાડે સોરી આપણે શીખવાડી જ હતી. મને શીખવાડશે. શીખવાડવાનું. ઓગણી વિનોદ ફરક. ઓકે કાંઈ વાંધો નહીં તો આઈ આપણે તો જોઈશું. જોઈ કોણ પતંગ ચગાવે ને કોણ સગે છે ને તમે કોણ ત્રણે ફરિયાદ કપાય માર્યો છે. તો હું ઘડીક વાર માં આવી વાંટો મારી હા એટલે બીજા દિવસે વાસી ઉત્તરાયણ ના દિવસે પાછી ઉતરી આવી. હવે એ ખુશ તો મારી તો ઘર નહીં કરે. હવે જા નહીં એ માર્યા વગરનો તને નહીં મૂકવો જોઈએ. જોઈ ને બે ભાઈ ઉલ્લે છે જોઈ હા તું મારો સાથ દેશો ને એને પેટમાં દુખે છે ઉત્તરાયણના દિવસે મોટા ઉપાડે ઈ કીધું ના કે વિડિયો બનાવો આવજો વિડિયો બનાવો હું તમને દે વિડિયો બનાવો એક પતંગ નો આપું માણા પોગી નો રેતી હાથ ચલાઈ હા તું બહુ બડબડ કરી મારે તને ખોટું જો હે. પોગી નો રે ને નો પોગી માણાના જીભ ન પૂગે ને હાથ આવે જોઈ બોલો કે નહીં માણા પોગી નો રેતી હાથ ચલાઈ કરે ખોટું થોડો બોલું જોઈ ફૂલ મેરે સ્પીચ ગુજરાતીમાં કે મને અને અંગ્રેજીમાં કઈ કહેતી જ નહીં હો, તારું અંગ્રેજી ગાંડીનો તારું છો એમ કે છે. હા એમ હાલી મેળા તે સિરિયસ કે છે કે મજાક માં કે છો તું મજાક માં નથી કહેતી સિરિયસ આ કહું તો છું વાંધો નહીં મજાક અમને બિલકુલ પસંદ નથી. હા એમ જે છે એ સાચું જ કહે છે તું ગાંડીનો છો એમ. તમે આઈ થિંક તમારે આઘું પડી જાય ઘર ઉપડો જાવો હાલો હું જાઉં છું હાલો રી આપણી બેન પુણા ગામ ઈ રહેવાનું છે પુણા ગામ નથી રહેતા એ મારે એને ઘરે લઈ જવાનો છે મારા ઘરે આવવાનો તમારા ઘરે શું છે હાલ મારા ઘરે હાલ એમ હાલ. મારા ઘરે હાલ. તો આ એટલે ઈ રૂમ અમાર ખાલી છે તમને હુવા નથી દેવાની સંજયભાઈ શું છે એ રૂમ મારી નથી ભાડું થાય કયો એ રૂમ મારે તોડવીને ના ને હોલ બનાવવાનો છે તને બધું બનાવડાવીશ તું ઉપાધિ કરીમાં ઈ તને room બધું ખાલી નથી ને બનાવડાવીશ. આપણે છે ને હોલમાં એકાદું પાર્ટીશન મારીને રૂમ કરી નાખ્યો અલગ ઓકે. પણ એને રાત રોકાવે ને તો 1000 રૂપિયા રેન્ટ થાય રાતનું मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है એટલા તો ઓલા રૂમ વાળા નથી લેતા સુરતમાં બધા હોટલો લઈને બેઠા છે. 1000 રૂપિયા અને rent અટાણે હોટલમાં એ હા. જાઓ હોટલમાં મારા ઘરે ખાવાનું હોતે તમને 1000 મળશે રૂપિયા રેન્ટ અમને પોહાય પણ પાછું તમને પોહાય ને મને રહેવું ઈ. હા પૂછી જોજે. તમારી વાત નથી એની વાત હરિનામ બધા હારે જ હોઈશું. હરી હારે નો હુવે ઈ મારા બાવને એન પાસે હુવા જોઈ પણ એક- હરી ક્યાંય નહીં જાય તો ભાડે દેવાનો મતલબ હું એટલો બધો અમે દોસ્તાર હારે મહેફિલ જમાવવા માટે મારે મહેનત કરતા મહેફિલ ન જાવે, મારી છોકરીને રાતે આનારે ધુવા જોઈએ એટલી બાપ ત્યારે દીકરી હારે હું હુવે. ધાર્યું છે હું માર ખાવો છે હજી तुम्हें शर्म है कुछ शर्म आया है પોતાને તો આય! છોકરા બીજાના છોકરાને મૂક્યા. જોઈ ને જ્યાં માણા પૂગ્યા નહીં ને ત્યાં આ બા ઠેકા મારવા દબાઈ દઉં. ઓલા ભાવની દુશ્મન આ ભલે દુશ્મન જ છે.